અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ। આ પણ રીતે ગણતરી થઈ શકે। જો 5 તેરી કેટલા થશે? 15। 15માંથી કેટલા બાદ કરું તો 7 મળશે? તો કે 8। તો કેટલા મળ્યા? 7। હવે 7ના 3 ગણા કરું તો કેટલા મળશે? 21। 21માંથી કેટલા બાદ કરું તો આપણને 14 મળશે? તો કે 7। તો કેટલા મળશે? 14। અને હવે 14ના 3 ગણા કરું તો 14 તેરી 42। 42માંથી કેટલા બાદ કરું તો 37 મળશે? તો 4 ને 2 6 બાદ કરું તો આપણને કેટલા મળશે? 36। તમે અહીંયા જુઓ, પહેલાં 8 બાદ કરવાના, પછી 7 બાદ કરવાના, પછી 6 બાદ કરવાના, અને હજી આગળ એક ગણી લઈએ। 36 ગુણ્યા 3, 35 તેરી કેટલા થાય? 105 અને 3 એટલે 108 થયા। 108માંથી હવે કેટલા બાદ કરવાના થશે? પહેલાં 8 બાદ કર્યા, પછી 7, પછી 6, હવે તો કેટલા બાદ કરવાના થશે? 5। 108માંથી 5 બાદ કરો તો કેટલા મળશે? 103। જો તમને આવો તફાવત દેખાય તો તમે ડાયરેક્ટ પહેલી શ્રેણીમાંથી પણ ગણી શકો। અને જો પહેલી શ્રેણીમાં ખ્યાલ ન હોય તો એક તફાવત લઈ લો। તફાવતમાં ખ્યાલ આવી જાય તો ઠીક, નહીંતર બીજી વાર એકવાર તફાવત લઈ લો। 2 વાર તફાવત લઈશું એટલે લગભગ કોઈ પણ શ્રેણી એવી નહીં હોય કે તમને જવાબ ખ્યાલ ન આવે। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી, 103।